વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો બીજો દિવસ. પીએમ મોદી આજે 4 ચૂંટણી સભા સંબોધશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા 2 દિવસના ગુજરાત પ્રવાસે ચૂંટણી સભા અને જનસંપર્ક અભિયાન ચલાવશે. રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત ગુજરાતમાં, અશોક ગેહલોત અમદાવાદમાં કરશે ચૂંટણી પ્રચાર. વિવાદોની વચ્ચે નિલેશ કુંભાણી ફરી ચર્ચામાં. કુંભાણી મીડિયા સમક્ષ મોટો ઘટસ્ફોટ કરે તેવી સંભાવના. કુંભાણીના ઘરે ફરી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. જામનગરમાં પૂનમ માડમની ધ્રોલ તાલુકાના ક્ષત્રિય સમાજના ગામોના સરપંચો સાથે બેઠકમાં 10 ગામોના ક્ષત્રિય સરપંચોએ આપી હાજરી. પીએમ મોદીની પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ રહ્યા હાજર. રાજ્યની હાલની રાજકીય સ્થિતિ, પીએમનું મંથન. સુરત મનપાને એડવાન્સ મિલકત વેરા પેટે બમ્પર આવક. એપ્રિલમાં ₹339 કરોડની થઈ આવક. એડવાન્સ ટેક્સ પેટે 61 કરોડ વધુ જમા થયા. અમિત શાહના ફેક વિડીયો મામલે એક્શન. સોશિયલ મીડિયા સાઇટ એક્સે ઝારખંડ કોંગ્રેસના એકાઉન્ટ બંધ કર્યા. દિલ્હીમાં સ્કૂલમાં ધમકી ભર્યા ઈમેલ મોકલવા મામલે તપાસનો ધમધમાટ. એક જ દિવસમાં 300 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મેલ મોકલવાયા હોવાનો ખુલાસો. સલમાન ખાન ફાયરિંગ કેસમાં આરોપીનું પોલીસ કસ્ટડીમાં આત્મહત્યાનો પ્રયાસ. સારવાર દરમિયાન આરોપીનું મોત થયું. આરોપીના પરિવારનો પોલીસ ટોર્ચરથી મોતનો આક્ષેપ. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત. મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી. ગરમીનો પ્રકોપ લોકસભાની ચૂંટણીમાં નડી શકે છે. રાજ્યમાં મતદાનના દિવસે પારો 41 થી 42 ડિગ્રી રહેવાની શક્યતા.